આશાપુરા વિદ્યા સંકુલ ખાતે શાળાના નવા પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન આજે નિરાલી કંપનીના મોભી શ્રી નવીનભાઈ ગડા દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કચ્છના મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા, શ્રી શિવશક્તિ સ્ટડી સર્કલ ટ્રસ્ટના પ્રમુખ હુકુમતસિંહ જાડેજા, કચ્છ બોર્ડર રેન્જના ડીઆઈજી શ્રી એ.કે. જાડેજા, આંતરરાષ્ટ્રીય સાધુ સમાજના પ્રમુખ શ્રી ગિરિજા દત્તજી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આશાપુરા વિદ્યા સંકુલ ઊભું કરવા માટે આ શાળાના મોભી પ્રોફેસર વખતસિંહ જાડેજાએ અભૂતપૂર્વ મહેનત કરી છે। ત્યારે નવનિર્માણ પામેલા વિદ્યા સંકુલનું પ્રવેશદ્વારને પ્રોફેસર શ્રી વખતસિંહ જીલુભા જાડેજા પ્રવેશદ્વાર નામ આપવામાં આવેલ છે। ખાસ કરીને શાળામાં તેમણે આપેલા યોગદાનને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઉપરાંત ભવિષ્યમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ પણ જાણી શકે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે હુકુમતસિંહ જાડેજાએ શાળા સંકુલ ઊભું કરવામાં સહયોગી થનાર દાતા પરિવારના સહયોગને બિરદાવ્યો હતો। મહારાવ પ્રાગમલજી ત્રીજાએ કન્યા કેળવણી ક્ષેત્રમાં સંસ્થાએ કરેલી પ્રવૃત્તિને બિરદાવી હતી। આ પ્રસંગે શ્રી શિવશક્તિ સ્ટડી સર્કલના આગેવાનો દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત શાળાના મોભી પ્રોફેસર વખતસિંહજી જાડેજાઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી પ્રવીણસિંહ વાઢેર, પુષ્પદાનભાઈ ગઢવી, કમલેશકુમાર જાડેજા, વિજય ગઢવી, રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના ટ્રસ્ટીઓ, સ્ટાફગણ, શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। પ્રવીણસિંહ વાઢેરે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આપ બહુ સૌ રીતે જાણો છો કે પ્રોફેસર વખતસિંહ જાડેજા આ અમારી શિવશક્તિ સ્ટડી સર્કલની સ્થાપના કરનાર એ હતા। આજથી 44 વર્ષ પહેલાં એમણે મહારાવશ્રી પ્રાગમલજીએ દરબારગઢમાં 2 હોલ સ્કૂલ ચાલુ કરવા માટે આપ્યા હતા। એમણે ઇંગ્લિશમાં પ્રાઇમરી સ્કૂલ ચાલુ કરી અને આપ આ બધો જોઈ રહ્યા છો કે આજે અમારો સંકુલ અમારી પ્રાઇમરીથી કરીને હાઈસ્કૂલ સુધી બીએડ મહિલા કોલેજ, પીટીસી મહિલા કોલેજ ને એમએડ કોલેજ આ સંસ્થા અમે વર્ષોથી ચલાવતા આવીએ છીએ। આજે આટલો બધો એક રાઈનો દાણો આ સંસ્થા હતી, તેમાંથી આ આખો મોટો જો પહાડ બનાવવામાં આવ્યો હોય તો આ એનો જશ પ્રોફેસર વખતસિંહ જાડેજા સાહેબને આપવામાં આવે છે। હું તેમ કહીશ, શિક્ષણ ક્ષેત્રમાં આવી વ્યક્તિ કચ્છની અમારા સમાજ માટે તમને ગૌરવ છે, સમાજ માટે તેણે ઘણું કામ કર્યું છે, પણ કચ્છના વિદ્યાર્થીઓ માટે પણ એમનો ઘણો યોગદાન છે। એમણે દરેક ફેકલ્ટી મળે, વિદ્યાર્થીઓને અહીંયા જ સગવડ બધી મળે એના માટે પણ યુનિવર્સિટી અને સરકારશ્રીમાં પણ લડત ચલાવી અને ઘણી ફેકલ્ટી યુનિવર્સિટીઓ પણ અહીંયા લઈ આવ્યા છે। આવી વ્યક્તિનો જ્યારે આ ક્ષેત્રમાં યોગદાન હોય, આપણે ઘણી જગ્યાએ જોયું છે, ઘણા ક્ષેત્રોમાં શિક્ષણ ક્ષેત્રો હોય કે અન્ય સામાજિક સંસ્થા હોય એમાં યોગદાન આપતા હોય, પણ જ્યારે 100 વર્ષ પૂરા થઈ જાય ત્યારે એના માટે કાંઈક યાદગીરી માટે કરતા હોય। પણ અમે એવું વિચાર્યું કે આ જે લોકો જે વખતસિંહ સાહેબે આ સંસ્થાને આટલો બધો યોગદાન આપ્યું છે, કચ્છમાં પણ વધારે શિક્ષણ ક્ષેત્રે ભેખધારી એમણે લીધું છે, કારણ કે અંગ્રેજી માધ્યમના પ્રોફેસર હતા। રિટાયર થયા પછી કોઈ પણ પ્રોફેસર આજે પૈસા કમાવે તો આજે લાખો કરોડો રૂપિયા કમાવી શકે ટ્યુશન ક્લાસીસ ચલાવીને, પણ એમણે જે વિદ્યાર્થીઓને કન્યા કેળવણી કેમ ઊંચી આવે એના માટે એમની લગ્ન હતી અને એના માટે અમે નક્કી કર્યું કે એમનો પ્રવેશદ્વાર એના નામ રાખવામાં આવે। એમણે પ્રવેશદ્વાર નામ માટે એમણે ના પાડી હતી, પણ આગલી પેઢી જ્યારે અહીંયા આવશે, નવા વિદ્યાર્થીઓ આવશે તો એમને પ્રોફેસર વખતસિંહ જાડેજા કોણ હતા તો એમાંથી પ્રેરણા મળશે।